હાય વિદ્યાર્થી મિત્રો, ભારતના રાષ્ટ્રપતિ એટલે કે આપણા દ્રૌપદી મુર્મુજી રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરિક છે. એટલે કે દ્રૌપદી મુર્મુજી ભારતના પ્રથમ નાગરિક છે. રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે. રાષ્ટ્રપતિ બંધારણ સર્વોચ્ચ સેનાપતિ છે. રાષ્ટ્રપતિનું પદ દેશના એકતા અને અખંડિતતાનું પ્રતીક છે. રાષ્ટ્રપતિનું પદ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે. રાષ્ટ્રપતિ રાષ્ટ્રના વડા છે, અર્થાત તેઓ દેશના પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરે છે. નોંધ: ભારતમાં અમેરિકામાંથી સ્વીકારેલ બંધારણીય સર્વોપરિતા છે. ભારતમાં અમેરિકામાંથી સ્વીકારેલ બંધારણની સર્વોપરિતા છે. નોંધ બીજી: ભારતમાં સરકારના વડા તરીકે વડાપ્રધાન હોય છે. એક ત્રીજી નોંધ છે: ડૉક્ટર આંબેડકર ભારતના રાષ્ટ્રપતિનું પદ બ્રિટનના સમ્રાટ જેવું કહે છે તથા રાષ્ટ્રપતિ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ સરકારનું પ્રતિનિધિત્વ કરતા નથી એવું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે. અનુચ્છેદ 52 બધા જ જાણતા હોય છે કે અનુચ્છેદ 52 રાષ્ટ્રપતિનો હોય છે. ભારતનો એક રાષ્ટ્રપતિ રહેશે, એટલે કે અનુચ્છેદ 52 રાષ્ટ્રપતિના પદની જોગવાઈ છે. અનુચ્છેદ 53 સંઘની તમામ કારોબારી સત્તાઓનું રાષ્ટ્રપતિમાં નિહિત રહેશે. એટલે કે રાષ્ટ્રપતિને એ હોય છે, કોઈ પણ સત્તા રાષ્ટ્રપતિને નિહિત હોય છે. અનુચ્છેદ 53(2) ભારત સંઘના સંરક્ષણ દળોનું સર્વોચ્ચ અધિપત્ય રાષ્ટ્રપતિમાં સમાયેલ રહે છે. અર્થાત ભારતમાં સર્વોચ્ચ સેનાપતિ રહેશે. ભારતના સર્વોચ્ચ સેનાપતિ એટલે કે રાષ્ટ્રપતિ.